હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણી પાસે યુનિકોર્ન આપણી રીલ્સ જોઈને એ ભાઈ વારો લખાવેલો હતો ને આપણી પાસે આવ્યું છે. જે ગાડી છે BS3. અને હું તમને મિત્રો આમાં એમ કહે ને આટલો ખર્ચો છે એટલે તમારામાં અંદરથી હોશ ઉડી જાય, બરોબર. સુરતી પટેલની ગાડી છે અને ઈચ્છાપુરથી આપણી પાસે આવી છે. સુવાલી પાસે ઈચ્છાપુર આવે ને ત્યાંથી આપણી પાસે આવી છે આખી ગાડી 0-0 કરવા માટે. એટલે આની અંદર આપણે 27 થી 30,000 રૂપિયાનો ખર્ચો કરવાનો છે. એટલે તમે લોકો એમ વિચારતા છો કે આમાં 30,000 રૂપિયા કોણ નાખે, પણ આ ગાડી જે રહી ને એ અત્યારના BS6 કરતા સાચું હોનું છે, બરોબર. આને જેને શોખીન માણા હોય ને એ આ ગાડીઓ બનાવરાવે છે. અને મારી પાસે જનરલી લગભગ આવી જ બધી ગાડીઓ હોય. તો આમાં આપણે કામ એ કરવાનું છે. જો આના જમ્પરના પાઇપ ઓરિજિનલ નવા નાખેલા છે બે, બરોબર. ત્યાંથી માંડીને લોક છે, ટોટલ વાયર, પ્લસ એન્જિનની અંદર ગેરબોક્સના જે સકર આવે ને એ ત્રીજા ગેરના સકરમાં અવાજ બહુ આવે, એટલે આખું એન્જિન એનું ખોલવાનું છે. પ્લસ આખી ગાડીમાં જમ્પર બમ્પર આ તે કોઈ પણ મિસ્ટેક રહેવા નથી દેવાની. ક્લચની એસેમ્બલી કાર્બેટર શીખે નાખી દેવાનું છે. આમાં સ્પેશિયલ પેકો કંપનીનું E20 કાર્બેટર BS3 નું આપણે એડ કરવાનું છે, બરોબર. એન્જિનનું કામ તમામ કરવાનું છે. અને આખી ગાડી બધું કમ્પ્લીટ કરીને ટકાટક બનાવીને એ ભાઈને આપવાની છે, બરોબર. ત્યારબાદ આપણી પાસે આવી છે આ ગાડી BS6 છે, સાઈન SP સાઈન BS6 છે. આ ગાડી આપણી પાસે જનરલ સર્વિસ કરવા માટે આવી છે. આ ગાડીની આપણે ટકાટક સર્વિસ કરી દેવાની છે. આમાં ટાઈમિંગ સેનનો કે એન્જિનનો કોઈ પ્રોબ્લેમ છે નહીં, ખાલી જનરલ સર્વિસ કરવાની છે. મતલબમાં સ્ટીયરિંગ કોડ આ તે જે કાંઈ નાની વસ્તુ હોય બધી આપણે નાખી દેવાની છે. તો આવી જાણકારી માટે અને પ્લસ આપણે જે આ ટાંકીના હોલનો મેં વિડીયો મેલ્યો હતો, જે આ ટેન્કના જે હોલ આવે ને, જે ટાંકીની અંદર આમાં ઢાંકણા આવે એની અંદર આપણે એક હોલ આપેલો હોય. સાઈનમાં યુનિકોર્નમાં ઘણી ગાડીમાં આવે છે, તો એ આપણે સાફ કરવાનો છે ખાસ. અને તમારી પાસે પણ જો આવી ગાડી હોય અને અહીં બતાવો આ રીતનો જો હોલ આવતો હોય ને, તો તમે ઘેરે પણ કંઈક વાળો કે ગમે એ નાખીને આ હોલને આખો સાફ કરી નાખજો. સોમાહુ આવે ને પહેલા, એટલે સોમાની અંદર કદાચ ટાંકીમાં પાણી જાય તો ત્યાંથી પાણી નીચે નીકળી જાય, બરોબર. તો આવા નવા જાણકારી વાળા વિડીયો જોવા માટે અમારી ID સુનિલ ગોલડિયાને લાઈક કરો, ફોલો કરો અને આગળ શેર કરો. જય શ્રી કૃષ્ણ.